આપણે ચેપ્ટર નંબર 8 પવન, ચક્રવાત અને વાવાઝોડું વિશે ચર્ચા કરીએ છીએ। તેમાં આપણે સૌપ્રથમ પવન એટલે કોને કહેવાય તો ગતિશીલ હવાને પવન કહે છે એના વિશે જોયું। પછી હવાના કેટલાક ગુણધર્મો જોયા કે હવા દબાણ કરે છે, ગરમ હવા ઉપર જાય છે, ગરમ હવા હંમેશા ગરમ હવાથી ઠંડી હવા તરફ જાય છે। ત્યારબાદ એ પણ જોયું કે વધારે દબાણવાળા વિસ્તારથી હંમેશા ઓછા દબાણવાળા વિસ્તાર તરફ હવા પોતાની ગતિ કરે છે। ત્યારબાદ વાવાઝોડું જોયું, એના માટે બચવાના ઉપાયો પણ આપણે એના વિશે ચર્ચા કરી। ત્યારબાદ ચક્રવાતની રચના પણ જોઈ, બરોબર છે। હવે જોવાનું છે કે ચક્રવાતના લીધે કેવા પ્રકારનો વિનાશ થઈ શકે છે તો એના વિશે જોઈએ, બરોબર છે। ચક્રવાતના લીધે થતો વિનાશ, તો સૌથી પહેલા લખવું તો લખી શકાય કે ચક્રવાત ખૂબ જ વિનાશકારી છે, બરોબર। ચક્રવાતથી ખૂબ જ વિનાશ થઈ શકે છે। અને મેં તમને જ્યારે આપણે ચક્રવાત વિશે ચર્ચા કરી ત્યારે મેં તમને કીધેલું કે ચક્રવાત ભલે દરિયામાં હોય છતાં પણ આપણા સુરેન્દ્રનગરમાં કેટલાક એના લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે ખૂબ જ ઝડપથી પવન આવે, વાવાઝોડું આવે, પછી છાપરા પડી જાય છે, બરોબર છે। પછી ખૂબ જ ઝડપથી પવન ફૂંકાવા લાગે છે। આપણે તો કેટલા બધા દૂર છીએ દરિયાથી, છતાં પણ એ ચક્રવાતની અસર આપણા સુરેન્દ્રનગરમાં પણ જોવા મળે છે। તો તમે વિચારો કે જે દરિયાની આજુબાજુના વિસ્તાર હશે તો એમાં એ લોકોની કેવી મુશ્કેલી થતી હશે, એ લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, બરોબર છે। તો બીજો પોઈન્ટ લખવો તો લખી શકીએ કે ચક્રવાત સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ તે દરિયાના પાણીને કાંઠા તરફ ધકેલે છે। શું કરે છે? ધારો કે આ દરિયા કિનારો છે, આ દરિયાનો કાંઠો છે અને ચક્રવાત તેનાથી 200 કિલોમીટર દૂર છે, છતાં પણ એ પાણીને ક્યાં ધકેલે છે? કાંઠા તરફ ધકેલે છે। 200 કિલોમીટર દૂર હોવા છતાં પણ જો એ પાણીને કાંઠા તરફ લાવી શકતું હોય તો તમે વિચારો કે કાંઠા કરતા જો 30 કિલોમીટર જ દૂર હોય તો એ શું હાલત કરે છે લોકોની? સમજણ પડે છે તમને? આ દરિયા કિનારો છે જ્યાં બધા ઘર આવેલા છે, બરોબર। તો અહીંયાથી જો 200 કિલોમીટર દૂર હોય ને તો પણ દરિયાનું પાણીને ક્યાં લાવી શકે છે? અહીંયા ઘર ઉપર લાવી શકે છે। તો તમે વિચારો કે જો 30 કિલોમીટર જ દૂર હોય તો આ લોકોની શું હાલત થાય, બરોબર છે। એટલે આટલું બધું ભયંકર હોય છે ચક્રવાત, બરોબર છે। આપણને તો અહીંયા દૂર હોય ને આપણને લાગે કે આમાં શું છે, પણ એ લોકો તો જે નજીક રહેતા હોય એ લોકોને ખ્યાલ હોય કે ચક્રવાતથી વાવાઝોડું ખૂબ આવે ત્યારે શું હાલત થાય, બરોબર છે। તો લખી શકીએ કે ચક્રવાત સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં દરિયાના પાણીને કાંઠા તરફ ધકેલે છે। શેના તરફ ધકેલે છે? કાંઠા તરફ ધકેલે છે। પડે છે સમજણ? સૌથી પહેલા ચક્રવાત ખૂબ જ વિનાશકારી હોય છે, એ સેંકડો કિલોમીટર દૂર હોય છતાં પણ એ દરિયાના પાણીને કાંઠા તરફ ધકેલે છે, બરોબર। ચાલો હવે પાણીના મોજા કેમ આવે છે એના વિશે જોઈએ। તો તમે લોકો જ્યારે સ્ટ્રોમાંથી પાણી પીવો છો, બરોબર, આ સ્ટ્રો છે અને આપણે પીએ છીએ ને શરબત છે, કોલ્ડ છે, સ્ટ્રોથી પીતા હોઈએ છીએ, તો કેમ એ ઉપર આવે છે? તો જો આપણે શું કરીએ છીએ, પાછી ફૂંક લઈએ છીએ, બરોબર છે। હવે ફૂંક આપણે પાછી લઈએ છીએ તો નળીની અંદર જેટલી હવા હશે એ બધી ક્યાં આવી જશે?
એટલે હવે અહીંયા શું થયું? હવા જ નથી. હવા નથી એટલે દબાણ શું થાય? ઘટે. શું થયું? જો આપણે જે પાણીના મોજા કેમ આવે છે એ શીખવું છે ને, તો એના માટે તમારે પહેલા આ જોવું પડશે. શું થાય છે? જો આપણે પાણી અથવા તો કોઈ કોલ્ડ ડ્રિંક્સ ગમે તે પીએ છીએ, બરાબર, સ્ટ્રો દ્વારા, તો શું કરીએ છીએ? આપણે હવા પાછી ખેંચીએ છીએ. એટલે આ સ્ટ્રોમાં જેટલી હવા હશે ને બધી ક્યાં આવી જશે? આપણા મોઢામાં. એટલે હવે સ્ટ્રોની અંદર કોઈ હવા રહેશે નહીં. હવા નહીં રહે એટલે તમને લોકોને ખબર છે કે દબાણ ઘટે. તો હવે શું થવાનું? તો આ જે હવા તો બધી બહાર નીકળી ગઈ, તો આ જે કોલ્ડ ડ્રિંક હશે, કોલ્ડ ડ્રિંક છે અથવા તો પાણી છે, બધું ક્યાં આવશે? આપણા મોઢામાં આવશે. કારણ કે હવે હવા તો છે નહીં, હવા નથી એટલે દબાણ પણ ઓછું છે. એટલે આ કોલ્ડ ડ્રિંક છે, પાણી છે, બધું નળી દ્વારા ક્યાં આવશે? સ્ટ્રો દ્વારા આપણા મોઢામાં આવશે. એવું જ દરિયામાં પણ થાય. શું થાય છે? આપણે જોયું ને કે આટલા ભાગમાં પાણીની વરાળ છે એ ક્યાં જાય છે? ઉપર જાય છે. એટલે અહીં આટલા ભાગમાં દબાણ હવા નથી, બરોબર? હવા નથી એટલે દબાણ પણ કેવું છે? ઓછું છે. થયું આના જેવું જ. આ નળીમાંથી બધી હવા ક્યાં જતી રહી? બહાર જતી રહી. તો એવું પણ અહીંયા થશે. પાણીની વરાળ છે બધી ક્યાં જતી રહેશે? ઉપર જતી રહેશે. એટલે આટલા ભાગમાં હવા હશે નહીં. હવા નથી એટલે દબાણ પણ કેવું હશે? ઓછું હશે. અને ચક્રવાત ક્યાં જોવા મળે આપણને? સમુદ્રમાં, દરિયામાં જોવા મળે. હવે અહીંયા હવા ઓછી થઈ, દબાણ ઘટી ગયું એટલે અહીંયા કેમ પાણીની કોલ્ડ આપણે મોઢામાં આવતા હતા ને સ્ટ્રો દ્વારા, એવી જ રીતે આ પાણી જે છે એ બધું પણ ક્યાં જવાનું છે? અહીંયા જશે. ક્યાં જશે? જ્યાં દબાણ ઓછું છે ત્યાં. અને અહીંયાથી વળી પાછું ક્યાં આવી જશે? બહાર આવશે. જેને કહેવાય પાણીના મોજા. શું થયું? તમને લોકોને સમજણ પડી ને કે અહીંયા જે રીતે હવા બધી બહાર આવી ગઈ ને પછી કોલ્ડ ડ્રિંક ને પાણી આપણા મોઢામાં આવ્યું ને નીચેથી ઉપર, એવું જ અહીંયા થવાનું છે. કેમ કે પાણીની વરાળ છે એ તો બધી જતી રહેશે ઉપર, તો વચ્ચે દબાણ કેવું થઈ જશે? ઓછું થઈ જવાનું છે. આપણે શીખી ગયા હતા ને પહેલા કે કેન્દ્રમાં દબાણ કેવું હશે? ઓછું હશે. તો શું થશે? તો પાણી જે છે બધું ક્યાં આવી જશે? અહીંયાથી ઉપર ચડશે અને બહાર આવશે. અહીંયાથી ઉપર ચડશે ને બહાર આવશે. જેને આપણે કહીએ છીએ પાણીના મોજા. એટલે જો ક્યારે ખૂબ વાવાઝોડું ચક્રવાત હોય ને, તમે લોકો એવું લાગે કે યુટ્યુબમાં સર્ચ કરજો એટલે તમને લોકોને દેખાડશે પાણીના મોજા કેટલા બધા ઊંચા હોય છે. તો એ શેના કારણે હોય છે? આના કારણે હોય છે. અને ક્યારેક એવું લાગે કે જાણે આપણી સામે પાણીની દીવાલ ઊભી રહી હોય ને એટલા ઊંચા હોય છે. આપણે આંખ ઊંચી કરીએ ને ત્યારે માંડ આપણને પાણીના મોજા સરખા દેખાય, બરોબર છે? એટલે એટલા ઊંચા મોજા જઈ શકે છે. પડે છે સમજણ તમને લોકોને? શું થાય છે કે વચ્ચે દબાણના કારણે, વચ્ચે દબાણ ઓછું હોવાના કારણે પાણીના મોજા ખૂબ ઊંચે સુધી ઉછળે છે. અને તેની પહોળાઈ પણ કેટલી હોય છે? 3 થી 12 મીટર જેટલી હોય છે, બરોબર છે? એટલે લખી શકીએ કે કેન્દ્રમાં દબાણ ઓછું હોવાના કારણે ખૂબ ઊંચા મોજા ઉછળે છે, જેની ઊંચાઈ 3 થી 12 મીટર હોય છે. પડે છે સમજણ? કેટલી હોય છે? 3 થી 12 મીટર જેટલી. અને એ જે ચક્રવાત છે એ માનવોને નુકસાન કરી શકે છે, બરોબર છે? પછી માલ મિલકતને નુકસાન કરી શકે છે, જાનહાનિ થઈ શકે છે. પછી ટેલિફોન જે કોઈ અથવા તો કોઈ સંદેશો પહોંચાડવાના જે સાધનો છે એ પણ બંધ થઈ જાય છે, જેથી કરીને આપણે કોઈને સંદેશો પણ પહોંચાડી નથી શકતા કે અમારે અહીંયા આવી હાલત છે તો તમે કોઈ આવીને અમને બચાવો, બરોબર છે? આપણે જો ને થોડુંક વરસાદ આવ્યો હોય ત્યાં શું થઈ જાય? બધું બંધ થઈ જાય, નેટવર્ક જતું રહેશે અને પછી
ટેલિફોન હોય તો એના દ્વારા ફોન નહીં લાગે અને ઘણી બધી મુશ્કેલી થાય છે. થોડો વરસાદ હોય તો પણ તો વિચારો કે જ્યાં ચક્રવાત હોય ત્યાં તો શું હાલત થતી હશે. તો એના પછી લખી શકીએ માલ મિલકતને નુકસાન થાય, બરોબર છે. પછી બીજું જાનહાનિ થાય એટલે કે માણસોને પણ નુકસાન થાય. ટેલિફોન કે પ્રસારણના માધ્યમ એટલે કે રેડિયો છે, ટીવી છે, બધું પ્રસારણના માધ્યમોને નુકસાન કરે છે. તો ચક્રવાતના કારણે આપણને આટલો વિનાશ થતો જોવા મળે છે, બરોબર છે. શું થાય તો સૌથી પહેલા તો ખૂબ જ વિનાશકારી છે. સેંકડો કિલોમીટર દૂર હોય છતાં પણ દરિયાના પાણીને કાંઠા તરફ ધકેલી શકે છે. પછી ખૂબ ઓછું દબાણ હોવાના કારણે પાણીના મોજા ઉછળે છે જે 3 થી 12 મીટર જેટલા હોય છે અને માલ મિલકતને જાનહાનિ થાય. પછી ટેલિફોન છે, પ્રસારણના માધ્યમો છે વગેરેને નુકસાન થાય છે. હવે પવનની ઝડપ માપવા માટે એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે જેને કહેવાય એનેમોમીટર. આપણે લોકો ક્યારના વાત કરીએ છીએ કે પવનની ઝડપ આટલી હોય, પવનની ઝડપ આટલી હોય, પણ માપીએ છીએ શાનાથી? તો પૂછાય કે પવનની ઝડપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો લખવાનું આવશે એનેમોમીટર. પવનની ઝડપ એનેમો મીટર વડે માપી શકાય છે, બરાબર. શાના વડે માપી શકાય છે? એનેમો મીટર વડે માપી શકાય છે, બરાબર છે. હવે ત્યારબાદ આપણે જોઈએ વંટોળ. શેના વિશે ચર્ચા કરીએ? વંટોળ વિશે. કે વંટોળ એટલે શું? વંટોળમાં પાણીની જરૂર નથી પડતી, બરાબર છે. હવે આપણા ભારતમાં વંટોળ છે ખૂબ ઓછો જોવા મળે છે કે કારણ કે તમે લોકો જો ભારતનો નકશો તો નીચેનો આખો ભાગ છે એ પાણીથી ઢંકાયેલો છે, બરાબર. એટલે કે એની આજુબાજુ બધે પાણી જોવા મળે છે. હવે વંટોળ તો ક્યાં જોવા મળે? જ્યાં પાણી ન હોય એવી જગ્યા, એટલે કે એમાં તો ધૂળ ઉડશે ને આ બધું ઉડે ને એવું બધું થાય. પણ એટલે આપણા ભારતમાં વંટોળ છે ખૂબ ઓછો જોવા મળે છે. બરોબર છે. આપણે જોઈએ તો આટલા ભાગમાં આપણને પાણી જોવા મળે છે. પણ હવે શું થાય છે ખબર છે તમને લોકોને? કે જે આ પશ્ચિમનો આ પૂર્વનો જે ભાગ છે ત્યાં ચક્રવાત ખૂબ વધારે જોવા મળે. તમે જો ગમે ત્યારે જો ત્યારે તમે સાંભળ્યું હશે કે ઓરિસ્સામાં આટલું ચક્રવાત આવ્યો છે, ને ચેન્નઈમાં વાવાઝોડું આવ્યું છે, ને કેરળમાં આવ્યું છે. ત્યાં જ આપણને વધારે જોવા મળે છે ચક્રવાત કે વાવાઝોડું. એટલે જે પૂર્વનો ભાગ છે, પૂર્વ દરિયાકાંઠો છે, ત્યાં ચક્રવાત કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ચક્રવાત વધારે જોવા મળે છે. જ્યારે આ જે પશ્ચિમનો ભાગ છે એટલે કે પશ્ચિમનો દરિયાકાંઠો છે ત્યાં ચક્રવાત કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે, બહુ નથી જોવા મળતો, બરાબર છે. મુંબઈમાં ત્યાં જોવા મળે તો વધીને આપણે જામનગર સાઈડ કે પોરબંદર સાઈડ આવે, પણ એટલું બધું નુકસાન નથી થતું જેટલું અહીંયા આપણને જોવા મળે છે, બરાબર. જ્યારે તમિલનાડુમાં જોવા મળશે, આંધ્રપ્રદેશ છે, અહીંયા ઓરિસ્સા છે, પશ્ચિમ બંગાળ છે, ત્યાં આપણને થોડું વધારે જોવા મળે છે. જ્યારે પશ્ચિમ દરિયાકાંઠો છે ત્યાં ચક્રવાત છે એ ઓછું પ્રબળ હોય છે. એટલે પશ્ચિમ ભાગમાં ચક્રવાત ઓછું જોવા મળે છે, જ્યારે પૂર્વનો જે દરિયાકાંઠો છે ત્યાં ચક્રવાત કેવું જોવા મળે છે? વધારે જોવા મળતું હોય છે, બરાબર છે. તો વંટોળ કેવું હોય? તો વંટોળ જે છે એ એક ગરણી આકાર જેવું હોય, એટલે કે અહીંયા નીચે પણ હોય વાદળ, પછી અહીંયા ઉપર અને વળી પાછળના વાદળ આવી રીતે હોય. કેવું હોય? આવી રીતે. એટલે શું થવાનું છે?
માણસ છે ખૂબ જ ભયંકર હોય તો માણસ પણ સાથે સાથે ક્યાં જતો રહે છે? વંટોળમાં જતો રહેતો હોય છે. એટલે શું થવાનું? આટલા ભાગમાં હવા ઓછી હશે. હવા ઓછી હોવાને કારણે દબાણ પણ કેવું હશે? ઓછું હશે. એટલે આજુબાજુની જે બધી હવા હશે બધી ક્યાં જશે? તેની અંદર જશે. પણ એકલી નહીં જાય, કોને લઈ જશે? આજુબાજુ જે બધી વસ્તુ હશે એને પણ લઈ જશે. પતરા છે, છાપરા છે, પછી કોઈ વસ્તુ છે, મોટરસાયકલ છે, માણસ છે, કોથળી છે, બધું છે બધાને પોતાની સાથે લઈ જાય અને ઉપર એક મોટું એવું વાદળ બનાવે છે. બરોબર છે? તો એને કહેવાય વંટોળ. શું કહેવાય? ક્યારેક તમે જુઓ રણ પ્રદેશમાં પણ વંટોળ જોવા મળે. રણ પ્રદેશમાં શેનું વાદળ જોવા મળે? રેતીનું વાદળ જોવા મળે. બરોબર છે? તમે જોશો ને ક્યારેક કોથળી ઉડવા લાગે. આપણે તો અહીંયા બહુ ઓછું હોય પણ કોથળી ઉડવા લાગે. ક્યારેક એવો ખૂબ પવન આવ્યો ત્યારે તમે કહો કે વંટોળ આવ્યો. એટલે વંટોળમાં શું થાય? કોથળી બધું સાથે સાથે ક્યાં જાય? ઉપર ચડવા લાગે. તો વંટોળ વિશે લખો તો લખી શકાય કે તે જે છે એ ખૂબ ભારતમાં ઓછું જોવા મળે છે અને એનો આકાર છે કેવો હોય છે? ગરણી આકારનો હોય છે અને એ ઉપરથી જમીન સુધી આવે. ક્યાં? આકાશમાંથી જમીન સુધી એ આવે છે અને આની જે પવનની ઝડપ છે, વંટોળની જે ઝડપ છે એ 300 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં એ 300 કિલોમીટર સુધી કાપે છે. બરોબર છે? તો એમાં લખી શકીએ ભારતમાં વંટોળ ઓછું જોવા મળે છે. પછી તે ગળણી આકારનો હોય છે. ગળણી આકારનો હોય છે અને આકાશથી જમીન સુધી આવે છે. ક્યાંથી આવે છે? આકાશથી જમીન સુધી આવે છે અને એની ઝડપ જે છે કેટલી હોય છે? 300 કિલોમીટર પર કલાકની હોય છે. કેટલી ઝડપ હોય છે એની? 300 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. 1 કલાકમાં 300 કિલોમીટર સુધી કાપે છે. બરોબર છે? હવે ક્યારેક ચક્રવાત આવું વાવાઝોડું આવે તો શું કરી શકીએ? એક ભાઈએ ત્યારે એમણે આવું જોયેલું તો એમણે કીધું કે જ્યારે ચક્રવાત ને વાવાઝોડું બધું પૂરું થઈ ગયું ને મેં જોયું ને તો મરઘીના પીછા નીકળી ગયેલા, અમુકના પગ કપાઈ ગયેલા હતા અને કેટલું બધું ભંગાર આજુબાજુ પડેલું હતું. એટલું બધું નુકસાન થઈ જાય છે. તો શું કરવું જોઈએ? તો જમીનમાં ખૂબ ઊંડે સુધી એવો રૂમ બનાવવો જોઈએ કે જેની બારી ના હોય. બરોબર? કેમ કે બારી હોય તો પછી બહારથી પવન ને બધું આપણી અંદર આવે ને, પણ બારી જ ના હોય તો કંઈ નુકસાન થાય નહીં. તો શું કરવું જોઈએ? જમીનમાં કાં તો એવો ઊંડો રૂમ બનાવી નાખવો જોઈએ. આપણે બનાવવાની જરૂર નથી કારણ કે આપણે આવું ઓછું થાય, પણ જે લોકોને વારંવાર આવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો એ લોકો આવી રીતે પોતાની જાતને બચાવી શકે છે. શું કરી શકે? કે જમીનની અંદર ખૂબ ઊંડે એક રૂમ બનાવી નાખે અને જેની બારી હોય નહીં તો એ લોકો એમાં જતા રહે તો એ લોકોને નુકસાન ઓછું થાય. પણ આવું છે નહીં તો શું કરવું? તો બારી બધી બંધ કરી દેવાની અને ટેબલ નીચે માથું નીચે રાખી આપણો હાથ છે એ પાછળ રાખી દેવાનો અને એકદમ પગને વાળીને સૂઈ જવાનું. તમારી બુકમાં એ આપેલું છે કેવી રીતે કરવાનું છે. એ કરીને પણ આપણે બચી શકીએ છીએ. બરોબર છે? ચાલો હવે ચક્રવાત કે વાવાઝોડું આવે છે તો એના માટે બચવાના ઉપાયો શું છે? આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? તો અહીંયા બે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. એક તો સરકારે, કેમ કે સરકારની ફરજ છે અને સરકાર ઉપર જવાબદારી છે લોકોને બચાવવાની. એટલે ચક્રવાત કે વાવાઝોડું આવવાનું હોય તો સરકાર એમ ન કહી શકે કે અમે નહીં કંઈ કરીએ, તમારે જે કરવું એ કરો. એ લોકોની ફરજ બને છે આપણને મુશ્કેલીમાંથી બચાવવા માટે. તો એ લોકોએ પણ પોતાનું કામકાજ કરવું જોઈએ અને સાથે સાથે આપણે પણ અમુક પ્રકારના પગલાં લેવા જોઈએ કે જેથી કરીને ચક્રવાત કે વાવાઝોડું કે વંટોળથી આપણે બચી શકીએ છીએ. તો સૌથી પહેલા જોઈએ કે સરકારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા સરકારે રેડિયો દ્વારા, પછી કોઈ સંદેશા વ્યવહાર દ્વારા, ટીવીમાં છે, મોબાઈલમાં છે, ગમે તે રીતે આપણા સુધી ચેતવણી પહોંચાડવી જોઈએ. આપણા સુધી સૂચના પહોંચાડવી જોઈએ કે 24 કલાકમાં કાં તો 48 કલાકમાં
આવું ચક્રવાત કે વાવાઝોડું આવવાની સંભાવના છે. કેમ? કારણ કે આપણી પાસે તો એવું કંઈ છે નહીં કે આપણને ખબર પડે કે ચક્રવાત આવવાનું છે કે વાવાઝોડું આવવાનું છે. આના વિશે તો ખબર કોને પડવાની છે? સરકારને. કેમ? કારણ કે આપણે પહેલા જ ભણી ગયા કે હવામાનનો જે રિપોર્ટ છે કોણ તૈયાર કરે? સરકારનો હવામાન વિભાગ. તો સરકારને જ ખબર હોય ને કે આવું કંઈક થવાનું છે. એટલા માટે સરકાર શું કરવું જોઈએ કે આપણા સુધી સૂચના પહોંચાડવી જોઈએ કે ગમે તે રીતે આપણા સુધી પહોંચાડવી જોઈએ, આગાહી આપવી જોઈએ, સાવચેતી આપવી જોઈએ કે આવું થવાનું છે. તો તમે લોકો તમારી તૈયારીમાં રહેજો. બરોબર છે? આ પહેલી વાત. એટલે સરકારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા લખીએ સુરક્ષા માટેના પગલાં. બરોબર છે? સુરક્ષા માટેના પગલાં. તો સરકાર દ્વારા શું કરવું જોઈએ? તો સૌથી પહેલા એમને આગાહી કે ચેતવણી આપવી જોઈએ. સૌથી પહેલું એમનું કામકાજ એ બને છે કે આપણા સુધી આ સમાચાર પહોંચાડવા કે આવી રીતે કોઈ શક્યતા છે, સંભાવના છે કે ચક્રવાત કે વાવાઝોડું આવી શકે છે. તો દરિયા કિનારે રહેતા લોકો યોગ્ય જગ્યાએ જતા રહેશે. દરિયામાં જો કોઈ ગયા હોય તો એ લોકો પોતાનું વહાણ છે એ લઈને પાછા આવી જશે. આવી રીતે એમને સૂચના પહોંચાડવી જોઈએ. બીજું કે જે જગ્યાએ એમને લાગે છે કે અહીંયા ખૂબ જ નુકસાન થવાનું છે, આ લોકોને સુરક્ષાની જરૂર છે, તો એવા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા જોઈએ. ખાલી એ લોકો ચેતવણી આપી દેવાથી ચાલે નહીં. શું કરવું જોઈએ? એ લોકોએ પોતાના જે કામ કરતા લોકો છે, ફાયર બ્રિગેડ છે, એમ્બ્યુલન્સ છે, બરોબર, બચાવ દળમાં જે લોકો કામ કરે છે એ લોકોને એ જગ્યાએ મોકલવા જોઈએ અને બધા જ લોકોને યોગ્ય જગ્યાએ, સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા જોઈએ. બરોબર છે? તો લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા જોઈએ. ક્યાં પહોંચાડવા જોઈએ? સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા જોઈએ. એટલે ચેતવણી કે આપી દેવાથી ચાલે નહીં. બરોબર છે? શું કરવું જોઈએ? એ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા જોઈએ. પછી જ્યાં આવું થવાનું છે તો એ લોકોને સૂચના આપી દેવી જોઈએ કે તમે લોકો આ કરજો, તે કરજો. બરોબર છે? કે આના કારણે બચી શકાય છે. બરોબર? સંદેશા વ્યવહાર દ્વારા સૂચના પહોંચાડવી જોઈએ. હવે આપણે લોકોએ શું કરવું જોઈએ? આપણે લોકોએ પણ હાથમાં હાથ રાખીને બેસી ન રહેવા. બરોબર છે? આપણે પણ થોડી આગળ કામકાજ કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલા આપણને જ્યારે કોઈ સૂચના આપવામાં આવે છે તો એને નકારવી ન જોઈએ. એ તો સરકાર બોલે રાખે, આપણે શું એવું કંઈ ના થાય. બરોબર છે? એવું કરવું જોઈએ નહીં. આપણને સૂચવણી, આપણને ચેતવણી, સૂચના આપવામાં આવી છે તો તેનો અમલ કરવો જોઈએ. એ તો ઘણા લોકો હોય કે તો કે એવું કંઈ ના હોય. બરોબર? એ તો કે ચેતવણી ને બધું આપે, એવું કાંઈ નુકસાન ના થાય, પણ એવું ન કરવું જોઈએ. પછી છેલ્લે રોવાનું વારું ના. એટલે જે હવે લોકો દ્વારા શું થઈ શકે? લોકો દ્વારા તો સૌથી પહેલી વાત તો એ કે જે ચેતવણી આપવામાં આવી છે તો એને નકારવી ન જોઈએ. બરોબર છે? ચેતવણી નકારવી ન જોઈએ. સરકારે કંઈ કીધું છે તો એને જોઈને જ પછી કીધું ને આપણને કંઈ શોખ તો થાય નહીં મજાક કરવાનો. એટલે એને ચેતવણી નકારવી ન જોઈએ. બીજું, આપણા જે જરૂરી ઘરેલું સામાનો છે, સામગ્રી છે, આપણા વાહન છે, જો આપણે કોઈ જાનવર પાળીએ છીએ કે પાલતુ જાનવર છે તો એ બધાને સુરક્ષિત સ્થાને પહોંચાડવા જોઈએ. એટલે જરૂરી સામગ્રી, વાહનો, પાલતુ જાનવર ને સુરક્ષિત સ્થાને પહોંચાડવા. બરોબર છે? શું કરવું જોઈએ? સુરક્ષિત સ્થાને પહોંચાડવા જોઈએ. શું કરવું જોઈએ? એને સુરક્ષિત સ્થાને પહોંચાડવા જોઈએ. ત્યારબાદ હવે આપણને એવું લાગે આપણે ધારો કે બહાર છે, આપણે વાહન લઈને ગયા છે, બરોબર? તો હવે આપણે ઘરે પહોંચવું છે પણ આખું જે રસ્તો છે પાણીમાં ડૂબી ગયો છે. આપણને ખબર નથી કે આગળ રસ્તો છે કે નથી.
એમ્બ્યુલન્સ છે, પોલીસ છે, એ લોકોને તમે ફોન કરીને જાણકારી આપો કે હું આ જગ્યાએ છું, આગળ મને રસ્તો દેખાતો નથી, ખૂબ પાણી ભરેલું છે, તો તમે લોકો અમને બચાવવા માટે કોઈકને અહીંયા મોકલો. એ રીતે જાણકારી આપવી જોઈએ. જાતે કરીને ત્યાં જવું જોઈએ નહીં. બરોબર છે? પછી પગ ઉપર પોતે જાતે કુહાડી ન મારો. એટલે શું કરવું જોઈએ કે જ્યારે તમને એવું લાગે તો તમે લોકો કોઈ પણ સંસ્થાને ફોન કરીને તમારા વિશે જાણકારી આપી શકો છો કે હું અહીંયા ફસાઈ ગયો છું, મને મદદની જરૂર છે, તો તમે લોકો મારી મદદ કરો. બરાબર છે? તો ઓટોમેટિક આપણને લોકોને બચાવવા માટે કોઈ સંસ્થા, મેડિકલ છે, ફાયર બ્રિગેડ છે, પોલીસ છે, તે ત્યાં આવી જાય. તમે લોકો જોવો છો કે જ્યારે આવું કાંઈ બનવાનું હોય ત્યારે જવાનો પણ શું કરે છે, આપણી મદદે આવે છે. ફક્ત પોલીસ, ફાયર બ્રિગેડ એ લોકો નહીં, પણ જવાનો પણ શું કરતા હોય છે, મદદ કરતા હોય છે. તો જાતે કરીને ત્યાં જવું ન જોઈએ. આપણે જાણકારી આપવી જોઈએ, માહિતી આપવી જોઈએ કે અહીંયા રસ્તો છે એ બંધ થઈ ગયો છે, હવે મારે આ જગ્યાએ પહોંચવું છે, તો મને મદદ કરો. તો શું લખી શકાય? રસ્તો ન દેખાય તેવી જગ્યાએ ન જવું, પણ માહિતી પહોંચાડવી જોઈએ. માહિતી પહોંચાડવી, પછી ત્યાં ઊભા રહીને જોવાનું નહીં કે કોઈ આવે છે કે નથી આવતું. બરાબર? આપણે ફોન કરીને જાણ કરી દેવાની. ત્યારે આપણને ઘણા બધા નંબર આપે જ છે. અત્યારે કેમ કોરોના કાળમાં આપણને નંબર આપેલો છે કે તમે આના ઉપર ફોન કરજો, આના ઉપર ફોન કરજો. એમ એ વખતે પણ આપણને નંબર આપે કે તમને કોઈ મુશ્કેલી થાય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો. તો એ નંબર ઉપર ફોન કરીને આપણે જાણકારી આપી શકીએ છીએ. આ તો વાત થઈ કે જે આજુબાજુમાં રહેતા હોય લોકો, પણ જે લોકો ખરેખર જ્યાં ચક્રવાત આવવાનો છે એવા દરિયાકાંઠામાં જો કોઈ રહે છે, અથવા તો જ્યાં ચક્રવાત આવી ગયો છે, બરોબર છે, જ્યાં આ તો શું છે, ચક્રવાત આવ્યો નથી ને એના પહેલાના પગલા છે, પણ જ્યાં હવે ચક્રવાત આવી ગયો છે ત્યાંના લોકોએ શું કરવું જોઈએ? તો ત્યાંના લોકોએ દૂષિત પાણી પીવું જોઈએ નહીં. ચક્રવાત દરમિયાન, હવે ચક્રવાત આવી ગયો છે ત્યારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા દૂષિત પાણી ન પીવું જોઈએ. શું ન કરવું જોઈએ? દૂષિત પાણી ન પીવું જોઈએ. બરોબર છે? કેમ? કારણ કે વળી પાછળ એનાથી આપણને નુકસાન થાય. એ પાણી તો કેવું હોય? તો પાણી પીવું જોઈએ નહીં. બરોબર છે? પછી કોઈ ભીના ઇલેક્ટ્રિકલ સાધનો છે, સ્વિચ બોર્ડ છે, એને અડવું જોઈએ નહીં. બરોબર? તો ભીના સ્વિચ બોર્ડ કે ઇલેક્ટ્રિકલ સાધનોને અડવું નહીં. બરોબર છે? આ તો તમને લોકોને ખ્યાલ પડવી જ જોઈએ. કોઈ કે ના કે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભીના સ્વિચ બોર્ડ ઇલેક્ટ્રિકલ સાધનને અડાય નહીં. બરોબર છે? પછી છે કે જ્યારે કોઈ ચક્રવાત આવી ગયું છે, બરોબર, પૂર કે ચક્રવાત આવી ગયું હોય તો ફરવાના બહાને બહાર જોવા ન જાય કે ચલો એક આંટો મારતા કેવું છે કેવું નહીં બહાર જોતા. એવા દોડડાયા થવાય નહીં કે આપણે કેમ ઘણી વખત હોય ને કે ડેમમાં ખૂબ પાણી આવ્યું તો આપણે લોકો જોવા જઈએ કે કેવું પાણી છે, પછી શું થાય, એકાદા કોઈ પડી જાય પછી ડૂબીને મૃત્યુ પામે. તો ફરવાના બહાને આપણે બહાર પૂર કે ચક્રવાત જોવા જવું જોઈએ નહીં. બરોબર છે? તો શું લખવાનું કે ફરવાના બહાને પૂર કે ચક્રવાત વાળા વિસ્તારમાં જવું નહીં. ઘરમાં બેસી રહેવું જોઈએ પણ બહાર નહીં નીકળવાનું. બરોબર છે? આપણે કેમ કર્ફ્યુ લગાડીને આપણે જોવા નીકળીએ કે ચલો બહાર જોવા જઈએ કે રસ્તા પર કોઈ છે કે નહીં. અત્યારે કોરોનામાં તો કર્ફ્યુ લગાડ્યો ત્યારે આપણે શું કરીએ? જોવા જઈએ કોઈ છે કે નહીં, ચલો જોવા જઈએ. પછી આપણે લોકો પકડાઈ જઈએ, પોલીસ પકડીને લઈ જાય. એવું કે ફરવાના બહાને પૂર કે ચક્રવાત વાળી જગ્યાએ જવું જોઈએ નહીં. હવે કોઈ આપણને બચાવવા વાળા આવ્યા છે તો એ લોકોની મદદ કરવી જોઈએ, એ લોકોને સાથ સહકાર આપવો જોઈએ. બરાબર? ખોટી ખોટી વસ્તુ માંગવા નહીં કરવાની. તમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી, અમને આ આપો તે આપો. જેને ખરેખર જરૂર છે એ લોકો માગો, પણ જેને જરૂર નથી તો એ લોકો ખોટી ખોટી વસ્તુ માંગવી જોઈએ નહીં. એટલે શું કરવું જોઈએ? બચાવ દળને સાથ આપવો જોઈએ. બરોબર છે?
જોઈએ, આપણા નખરા નહીં દેખાડવાના ત્યાં, બરોબર. એક તો બચાવવા આવ્યો અને આપણે ખોટા ખોટા નખરા નહીં દેખાડવાના, એ લોકોને સાથ સહકાર આપવાનો. એ લોકો કે તમે અહીંયા આવી જાવ તો ત્યાં જતું રહેવાનું. પછી આપણી પાસે ધારો કે ખોરાકના 5 પેકેટ હોય, ફૂડ પેકેટ આપે ને, તો એ 5 ફૂડ પેકેટ પડ્યા હોય ને આપણને ખાલી 2 ની જરૂર હોય તો પછી પાછા 2 નહીં માંગવાના. જેને ખરેખર જરૂર હોય એવા લોકોને પહોંચાડવું જોઈએ, બરોબર છે. હમણાં જે એક વાત હતી ને નરેન્દ્ર મોદીએ મન કી બાત, એમાં કીધેલું કે એક છોકરી હતી કોરોનામાં, એ લોકોએ પોતાને ભણવાનું હતું, એને પોતે ભણવા માટે પૈસા ભેગા કર્યા હતા, પણ શું થયું કે કોરોનામાં એને જોયું કે આજુબાજુ ઘણા લોકો એવા છે કે જે લોકોને ભોજન નથી મળતું, ખોરાક નથી, તો એણે જે પોતાના ભણવા માટેના પૈસા બચાવ્યા હતા તો એ લોકોને ખાવા માટે એને પોતે ખર્ચી નાખે. આપણે તો શું કરીએ, આપણી પાસે તો હોય ને તોય આપણે ના આપીએ, બરાબર. તો એવું ના કરવું જોઈએ. જેને ખરેખર જરૂર છે એવા લોકોને આપણે પહોંચાડવું જોઈએ. આપણને જરૂર હોય તો માંગો, એમાં ના નહીં, પણ ખરેખર જેની જરૂર ના હોય એવી વસ્તુ માંગવી જોઈએ નહીં. અને બધાની મદદ કરવી જોઈએ. શું કરવું જોઈએ? બધાની મદદ કરવી જોઈએ. પછી એવું નહીં કે પાડોશી છે એમની સાથે અમે નથી બોલતા, તમે શું લેવા એમની મદદ કરીએ, ત્યારે એવું રાખવાનું નહીં, બરોબર છે. એ ભલે આપણે એમની સાથે બોલતા હોય ના બોલતા હોય છતાં પણ આપણે તેમની મદદ કરવી જોઈએ. કેમ? કારણ કે આવા સમયે આપણે બધાને મદદમાં આવવું જોઈએ કે જેથી કરીને એ લોકો થોડાક માનસિક રીતે શાંત થાય, બરોબર છે. અને હવે આ વાત હતી કે સુરક્ષા, વિનાશ કેવો થઈ શકે તો વિનાશ માટે આપણે જોયું. પછી વંટોળ કોને કહેવાય, સુરક્ષા માટેના પગલાં સરકારે કેવા પગલાં લેવા જોઈએ, આપણે કેવા પગલાં લેવા જોઈએ, ચક્રવાત ચાલુ છે ત્યારે શું કરવું જોઈએ. અને હવે છેલ્લે, હવે આ બધી આપણને ખબર કેવી રીતે પડે છે કે ચક્રવાત આવવાનો છે, તો એ છે આધુનિક ટેકનોલોજીની મદદથી આપણને ચક્રવાત વિશે ખ્યાલ આવે છે. આપણે જોઈએ છે જ્યારે હોય ત્યારે આપણે જોઈએ છે કે ભારત સરકારે અથવા તો ભારતે આ ઉપગ્રહ બહાર છોડ્યો છે, સેટેલાઇટ લોન્ચ કર્યો, ઉપગ્રહ લોન્ચ કર્યો, બરાબર છે. તો આ બધા ઉપર જઈને શું કરે છે અવકાશમાં જઈને, તો બસ આ જ કામકાજ કરે છે કે ચક્રવાત વિશે, વાવાઝોડા વિશે, હવામાન વિશે, એના વિશે તે ઉપર નજર રાખતા હોય છે. અને જ્યારે ચક્રવાત આવવાનું હોય એના 48 કલાક પહેલા સૂચના મળી જાય ભારત સરકારને કે હવામાન વિભાગને કે ભારતમાં આવું કોઈ વાવાઝોડું કે હવામાન બગડવાનું છે અને ચક્રવાત આવવાનું છે, ક્યારે? ચક્રવાતના 48 કલાક પહેલા. અને આપણને પણ સરકાર ચક્રવાતના 24 કલાક પહેલા આપણને સૂચના આપી દે છે કે આ રીતે ચક્રવાત આવવાનું છે, બરોબર છે. અને સાથે સાથે ઉપગ્રહ એટલું પણ કામ કરે છે અને બીજું શું કરે છે, સતત જાણકારી આપતું રહે અડધી કલાકે કે હવે પવન છે એની ઝડપ આટલી થઈ ગઈ છે, ચક્રવાતની દિશા આ થઈ ગઈ છે, હવે ચક્રવાત ધીમું પડે છે, ચક્રવાત હવે હજી ફૂલ થવાનું છે, એની ઝડપ વધવાની છે, આ કાંઠાને નુકસાન કરશે, આ દરિયાકાંઠાને નુકસાન કરશે, અહીંયા નુકસાન થવાની સંભાવના છે. આ બધી જ માહિતી અડધી કલાકે સતત તે ઉપગ્રહ છે એ સરકારને અથવા હવામાન વિભાગને આપતા રહે છે. તો આધુનિક ટેકનોલોજીની મદદ, તો કોના મદદથી? તો ઉપગ્રહ કે રડારની મદદથી ચક્રવાત વિશે માહિતી મેળવી શકાય છે, બરોબર છે. ચલો, તો એવું છે કે કઈ આધુનિક ટેકનોલોજીની મદદથી આપણે બધી માહિતી મેળવી શકીએ છીએ, તો બે છે, ઉપગ્રહ અને રડાર. તો આમાં ચક્ર જે છે આપણું પવન, વાવાઝોડું અને ચક્રવાત એ અહીંયા પૂર્ણ થાય છે. હવે જ્યારે મળીશું ત્યારે આપણે નવા જ ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખો. નમસ્કાર.